નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। આજનો દિવસ એટલે વૈશાખી પૂર્ણિમાનો દિવસ। આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો। આ જ દિવસે ભગવાન બુદ્ધને બુદ્ધિત્વ પ્રાપ્ત થઈ હતી અને આજના જ દિવસે મહાપરિનિર્વાણ પામ્યા હતા। એટલે વૈશાખી પૂર્ણિમાનો દિવસ એટલે બુદ્ધ પૂર્ણિમા તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે। 23મી મેના રોજ જૂનાગઢમાં ત્રિવિધિ પાવન વૈશાખી પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાયેલા લોકો બૌદ્ધ સત્વ સ્વયં સૈનિક દળ દ્વારા વંદની ભિક્ષુ સંઘ સાથે રાખી ધમ્મયાત્રા કાઢવામાં આવી હતી। તથાગત ભગવાન બુદ્ધના જીવનમાં મહત્વની 3 ઘટનાઓ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયેલી હતી, જેમાં તેનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને તેમનું મહાપરિનિર્વાણ આ ત્રણેય ઘટનાઓ વૈશાખી પૂર્ણિમાના રોજ થયેલી હતી। સમગ્ર વિશ્વમાં વૈશાખી પૂર્ણિમાની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। જૂનાગઢમાં વસતા બૌદ્ધ પરિવારો દ્વારા આ દિવસે વિશેષ પૂજા, વંદના અને દાન પારમિતા કરવામાં આવે છે। બુદ્ધ પૂર્ણિમાના દિવસે જૂનાગઢ સ્થિત બૌદ્ધ ધરાહરો, અશોક શિલાલેખ, બાવા પ્યારની બૌદ્ધ ગુફાઓ, ખાપરા કોઠિયાની બુદ્ધ ગુફાઓ અને ઉપરકોટની બુદ્ધ ગુફાઓ ઉપર ઉપાસિકાઓને સમૂહમાં મુલાકાત લઈને પૂજા વંદના કરી હતી। સાથે સાથે તથાગત ભગવાન બુદ્ધે આપેલા માનવ કલ્યાણનો સંદેશ લોકો સુધી પહોંચાડેલો હતો। ભારતમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બૌદ્ધ ધર્મને પુનઃસ્થાપિત કરવામાં આવેલ, જેથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ દ્વારા વિશેષ રીતે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન બુદ્ધનો અમર સંદેશ છે કે વેરથી વેર ક્યારેય શમતું નથી, અવેરથી જ વેરનું શમન થાય છે। આ જ સનાતન ધર્મ છે। નમો બુદ્ધાય, જય ભીમ। મારું નામ વિનયભાઈ બૌદ્ધ છે। આજરોજ તારીખ 23મી મે 2024ને ગુરુવારના રોજ ત્રિવિધ પાવન પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમા છે અને સમગ્ર વિશ્વમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી છે એ હર્ષોલ્લાસ સાથે અને શ્રદ્ધા સાથે થાય છે। મહાકૌણિક ભગવાન તથાગત બુદ્ધના જીવન સાથે જોડાયેલી 3 પ્રમુખ ઘટનાઓ છે એ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયેલી હોવાથી સમગ્ર વિશ્વના બૌદ્ધ લોકોમાં આ પૂર્ણિમાનું મહત્વ ખૂબ જ છે। જેમ કે તથાગત ભગવાન બુદ્ધનો જન્મ વૈશાખી પૂર્ણિમાને રોજ થયેલો, એમને સંબોધિ પ્રાપ્ત એટલે જ્ઞાન પ્રાપ્તિ છે એ પણ વૈશાખી પૂર્ણિમાને થયેલી, અને એમનું મહાપરિનિર્વાણ એટલે કે એનું મૃત્યુ પણ વૈશાખી પૂર્ણિમાને થયું। આ એક જ તથાગત એવા વ્યક્તિ છે કે આ 3 ઘટનાઓ છે એમની સાથે ઘટી છે અને ખૂબ જ શ્રદ્ધાથી લોકો છે એની ઉજવણી કરી છે। આજરોજ અમે જૂનાગઢની અંદર સમસ્ત બૌદ્ધ સમાજના લોકો તેમજ એસએસટીના મિત્રો છે એ સાથે મળીને આ બુદ્ધ પૂર્ણિમા છે એનું આયોજન કરેલું છે અને જૂનાગઢ, સમગ્ર જૂનાગઢના શહેરોમાં આજે ધમ્મયાત્રા છે કાઢેલી છે। એમની સાથે સાથે આજે અશોકના શિલાલેખ અને ખાપરા કોડિયાની બુદ્ધ ગુફાઓ છે ત્યાં પૂજા વંદના પણ કરેલી છે અને તથાગત બુદ્ધનો જે માનવ કલ્યાણનો સંદેશ છે એ જન જન સુધી પહોંચે એ માટે પ્રયત્ન કર્યો છે। અસ્તુ, નમો બુદ્ધાય, જય ભીમ। જૂનાગઢ નજીકના ડુંગરપુર ગામે બાવળિયા પરિવાર દ્વારા મામા સરકારના નવરંગ માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ નજીકના ડુંગરપુર ગામે મામા સરકારના માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ મામા સરકારના માંડવાનો લાભ લીધો હતો। મામા સરકારના નવરંગ માંડવામાં ભુવાઓને ડાકલાઓની રમઝટ કરનાર પ્રખ્યાત રાવણદેવ એવા ધર્મેશ રાણો દ્વારા ડાકલાઓની રમઝટ બોલાવવામાં આવી હતી। મામા સરકારના નવરંગી માંડવામાં બાવળિયા પરિવાર દ્વારા મામાના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસાદનો બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો।
ખેલે રે મામા દેવ જય જય મામા દેવ તો સરકાર નોખી જતા જય જય મામા હવામાન વિભાગ દ્વારા આગામી રાજ્યમાં 5 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. આખું ગુજરાત હાલ અગનવર્ષામાં ફેરવાઈ રહ્યું છે, ત્યારે મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજથી આગાહી કરવામાં આવી છે કે રાજ્યના મુખ્ય શહેરોમાં આગામી 5 દિવસ માટે 44 થી 45 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે આ સપ્તાહમાં ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે તેમ પણ જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક એવા અબ્દુલ ચૌહાણ ગુજરાતમાં 5 દિવસ કેટલું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમાં તેને જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ હવામાન શુષ્ક રહેશે, તેમજ ગુજરાતમાં આગળ 5 દિવસ સુધી હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. જૂનાગઢના યુવાનનું અગત્યના ડોક્યુમેન્ટ સહિતના સામાનનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં શોધી આપવામાં આવ્યું. જૂનાગઢમાં રહેતા પિયુષભાઈ નાથાભાઈ જૂનાગઢના વતની હોય, તેમણે લેવિસના સ્ટોલમાં નોકરી કરતા હોય ત્યારે પિયુષભાઈ મધુરમથી મોતીબાગ સ્ટોર જવા માટે ઓટો રિક્ષામાં બેસેલા હતા. મોતીબાગ ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ પડ્યું કે તેમના અગત્યના ડોક્યુમેન્ટ સહિતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભૂલાઈ ગયેલું છે. જે બેગમાં આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે જેવા ડોક્યુમેન્ટ, ટિફિન બેગ, ચાર્જર જેવી કિંમતી સામાન હતું. ત્યારે પિયુષભાઈએ ઓટો રિક્ષા શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ તે ઓટો રિક્ષા મળેલ ન હોય. આગળ શું કરવું, ઓટો રિક્ષા કેવી રીતે શોધવી? પિયુષભાઈને જરૂરી ડોક્યુમેન્ટ બેગમાં હોય, જેથી તેઓ ખૂબ જ વ્યતીત થઈ ગયેલા હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના પોલીસ કમાન્ડર PS મશરૂમને કરતા નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં બેગ શોધી આપવામાં આવ્યો. મારું નામ પિયુષ વાઢેર છે. હું મોર્નિંગ સમયે હું મારા સ્ટોરે જતો હતો, ત્યાં રિક્ષામાં મારું બેગ ભૂલાઈ ગયું હતું મોતીબાગ સર્કલે. તો પછી ત્યારબાદ મેં નેત્રમ શાખાની સંપર્ક કર્યો, તો મને એક જ દિવસમાં તેને બેગ ગોતી આપ્યું છે મારું. તે બદલ નેત્રમ શાખાનો અને જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર.